લાસ્ટમાં જે છે એ ટ્રેકિયોઇસોફેજિયલ ફિસ્ટુલા એન્ડ ઇસોફેજિયલ એટ્રેસાઇઝેશન જોયું હતું. એના ટાઈપ્સ હતા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના. એના જે ફિસ્ટુલા જે છે એનો મતલબ કે એબનોર્મલ જે કનેક્શન થશે ટ્રકિયા એન્ડ ઇસોફેગસ જે છે એની વચ્ચે. અને ઇસોફેજિયલ એટ્રેસિયા જે છે એની અંદર જે પણ ઇસોફેગસ હોય છે, સો એનો જે લોઅર પાર્ટ હોય ઓર અપર પાર્ટ હોય છે એનું એન્ડિંગ જે છે બ્લાઇન્ડ પાઉચની અંદર થશે. સો એને જે છે ઇસોફેગસ જે છે એનું એટ્રેસિયા કહેવાય. એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે, સો એમાં 3 C's જે છે યાદ રાખવા માટે કહું તો કફિંગ, ચોકિંગ એન્ડ સાઇનોસિસ જે છે અનએક્સપ્લેન્ડ સાઇનોસિસ પ્રેઝન્ટ હશે. સર્જરી જે છે એના થ્રુ એનું કરેક્શન કરવામાં આવે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એન્ડ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોયા હતા. નેક્સ્ટ કન્ડિશન જે છે એ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. Gastroesophageal reflux disease is backflow of gastric contents into the esophagus as a result of relaxation or incompetence of the lower esophageal or cardiac sphincter. જે ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ હોય છે, સો એની અંદર જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એનું બેકફ્લો થશે. બીકોઝ જે પણ લોઅર ઇસોફેજિયલ પાર્ટ જે છે પોર્શન છે ત્યાં ઓર કાર્ડિયાક સ્પિન્ચર જે છે એ ઇનકમ્પિટન્ટ હશે, કાં તો રિલેક્સ જે છે પ્રોપરલી નહીં થયો હોય લોઅર પાર્ટ જે છે એના લીધે જે છે બેકફ્લો થાય છે. જનરલી જે કાર્ડિયાક સ્પિન્ચર જે છે એ પ્રોપરલી વર્ક એનું ફંક્શન નહીં કરે તો એના લીધે જે છે એ રિફ્લક્સ ડિઝીઝ જે છે એ પ્રેઝન્ટ હશે. Most infants with gastroesophageal reflux have a mild problem that improves in about 1 year and requires medical therapy only. જે મોસ્ટલી જે બી ચિલ્ડ્રનની અંદર ઓર ઇન્ફન્ટની અંદર ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ હશે, સો એ ચિલ્ડ્રનની અંદર માઇલ્ડ પ્રોબ્લેમ્સ પ્રેઝન્ટ હશે ને એ 1 year ની અંદર ઇમ્પ્રૂવ થઈ જાય છે મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એનાથી. Gastroesophageal reflux disease occurs when gastric content reflux into the esophagus or oropharynx and produce symptoms. જે GERDS છે, સો જે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ છે જનરલી ક્યારે પ્રેઝન્ટ હશે જ્યારે સ્ટમક કન્ટેન્ટ જે છે એ ગેસ્ટ્રિક કન્ટેન્ટનું રિફ્લક્સ થશે, એટલે એનો જે બેકફ્લો જે છે એ આવશે ઇસોફેગસની અંદર ઓર મે બી ઓરોફેરિન્જ જે છે ત્યાં પ્રેઝન્ટ હોય અને સિમ્ટમ્સ જે છે એ પ્રોડ્યુસ કરશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર જે રિફ્લક્સ જે છે એટલે કે જે બેકફ્લો આવે છે કન્ટેન્ટનો એના લીધે પેસિવ રિગર્જિટેશન હશે ઓર એમએસએસ પ્રેઝન્ટ હશે. એમએસએસ એટલે કે વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ, ક્રોનિક કફ, wheezing, stridor, gagging, choking with fits, recurrent pneumonia and nocturnal asthma જે છે એ રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. જે પણ રિફ્લક્સ ડિઝીઝ છે એનો કે કન્સિસ્ટન્ટલી જે બેકફ્લો જે છે આયા કરે તો એને લીધે ક્રોનિક કફ, વિઝિંગ સાઉન્ડ જે છે એ સંભળાશે, જે સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ સંભળાય, ગેગિંગ જે છે એ જોવા મળશે, ચોકિંગ જ્યારે બી ફીડિંગ પ્રોવાઈડ કરો ત્યારે એને ફીડ જે છે એના લીધે ચોકિંગ થશે, રિકરન્ટ ન્યુમોનિયા, નોક્ચ્યુરલ અસ્થમા જે છે પ્રેઝન્ટ હશે, નાઇટ ટાઈમની અંદર અસ્થમાના સિમ્ટમ્સ જે છે એ જોવા મળશે. પુઅર વેઇટ ગેઇન જે છે એ પુઅર હશે બીકોઝ રિફ્લક્સના લીધે જેટલું બી ફીડિંગ તમે પ્રોવાઈડ કર્યું છે બધું જે છે એ બહાર બોડીની બહાર આવી જશે એટલા માટે. ઇરિટેબિલિટી, હિમેટેમેસિસ, જે વોમિટિંગ જે છે એની અંદર બ્લડ પ્રેઝન્ટ હશે જેને હિમેટેમેસિસ કહેવાય. જે કન્ટિન્યુઅસલી રિફ્લક્સ જે છે એ થયા કરે તો એના લીધે સ્કિન ડેમેજ બી થશે, એટલે કે જે મ્યુકસ મેમ્બ્રેન જે છે ડેમેજ થાય છે. મ્યુકસ મેમ્બ્રેન ડેમેજ થવાના લીધે જે છે એ બ્લીડિંગ થવાના પણ ચાન્સીસ છે. સો હિમેટેમેસિસ જે છે મે બી પ્રેઝન્ટ હોય. હાર્ટબર્ન ઇન ઓલ્ડર ચિલ્ડ્રન, જે ઓલ્ડર ચિલ્ડ્રન હશે સો એ લોકોની અંદર હાર્ટબર્ન પ્રેઝન્ટ હશે. નોન કાર્ડિયાક ચેસ્ટ પેઇન, because of heartburn non cardiac chest pain જે છે એ પણ પ્રેઝન્ટ હશે. Anemia from blood loss due to eructation of stomach acid causing bleeding. Anemia જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ બ્લડ લોસ, કે જે એસિડ જે છે એ સ્ટમક કન્ટેન્ટની અંદર એસિડ હોય છે, જેવું એનું બેકફ્લો થશે એટલે એસિડ જે છે એ ઇસોફેગસ જે છે એના વોલ જે છે એને બી ડેમેજ કરશે. સો જે સ્ટમક એસિડ જે છે વોલને ડેમેજ કરશે જેનાથી બ્લીડિંગ થશે અને બ્લીડિંગ જે છે એના લીધે અનેમિયા થશે, બ્લડ લોસ જે છે પ્લસ હિમેટેમેસિસ જે છે એના લીધે જ પ્રેઝન્ટ હોય છે. Interventions: assess amount and characteristic of
એમએસિસ, જે પણ એમએસિસ છે એટલે કે વોમિટિંગ થાય છે તો એનું કેટલું અમાઉન્ટ જે છે ચેક કરો, કેરેક્ટરિસ્ટિક જે છે ચેક કરો, એની અંદર બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. Assess the relationship of vomiting to the times of feedings and infant activity. So જે vomiting જે છે ક્યારે પ્રેઝન્ટ હોય છે એ રિલેશનશિપ ની અંદર ચેક કરો કે ફીડિંગ જે છે એ વખતે પ્રેઝન્ટ હોય છે કે પછી ઇન્ફન્ટ એક્ટિવિટી કરે છે કોઈ એ વખતે વોમિટિંગ છે કે નહીં તમારે અસેસ કરવાનું. મોનિટર બ્રીથ સાઉન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર ફીડિંગ. જે પણ રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ હોય છે તો એના માટે આપણે મોનિટરિંગ કરવું પડશે. સો બિફોર એન્ડ આફ્ટર ફીડિંગ યુ હેવ ટુ મોનિટર બ્રીથ સાઉન્ડ્સ, ચેક ફોર વિઝિંગ સાઉન્ડ, સ્ટીડર્ડ સાઉન્ડ જે છે એના માટે બી ચેક કરો. Assess for signs of aspiration such as drooling, coughing, dyspnea after feeding. So એસ્પિરેશન જે છે એની સાઇન્સ જે છે એના માટે બી અસેસમેન્ટ કરવાનું. આફ્ટર ફીડિંગ ચેક કરો ડ્રુલિંગ પ્રેઝન્ટ છે કે નહીં, કફિંગ એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે તો એ જે છે ઇન્ડિકેટ કરે છે કે એસ્પિરેશન જે છે થયું છે ચાઇલ્ડની અંદર. પ્લેસ સક્શન ઇક્વિપમેન્ટ એટ ધ બેડ સાઇડ, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. જે સક્શન ઇક્વિપમેન્ટ જે છે એને બેડ સાઇડ રાખવાનું કે એસ્પિરેશન થયું હોય ઓર કોઈ સિક્રેશન જે છે એનું કલેક્શન થયું હોય તો એને સક્શન કરવા માટે, પ્લસ ઇન્ટેક એન્ડ આઉટપુટ મોનિટરિંગ કરવાનું. જે બી ઇન્ટેક પ્રોવાઈડ કરો છો એનું મોનિટરિંગ કરો, પ્લસ આઉટપુટ જે છે એનું મોનિટરિંગ કરવાનું. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિહાઇડ્રેશન. એમએસિસ જે છે થાય છે એટલે કે વોમિટિંગ થાય છે. સો બીકોઝ ઓફ વોમિટિંગ ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ હશે બોડીમાં તો એની સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ માટે મોનિટરિંગ કરવાનું. મેન્ટેન આઈવી ફ્લુઇડ એઝ પ્રિસ્ક્રાઇબ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. આઈવી ફ્લુઇડ જે છે મેન્ટેન રાખવાના ડિહાઇડ્રેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓર એને ટ્રીટમેન્ટ માટે. Complications of gastroesophageal reflux disease include esophagitis, esophageal strictures, tissue damage, failure to thrive, aspiration of gastric contents and aspiration pneumonia. જે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ છે સો એના કોમ્પ્લિકેશનની અંદર ઇસોફેગસ જે છે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય તો ઇસોફેગાઇટિસ જે છે થવાના ચાન્સીસ છે. ઇસોફેજિયલ સ્ટ્રક્ચર જે છે થવાના ચાન્સીસ છે. ઇસોફેગસ જે છે એની અંદર ડેમેજ થશે એન્ડ જે મ્યુકસ મેમ્બ્રેન જે છે એ જે ઇનર મેમ્બ્રેન છે ઓર ઇનર લાઇનિંગ જે સેલ્સ જે છે ટિશ્યુઝ જે છે ડેમેજ થાય છે, પ્લસ ફેલિયર ટુ થ્રાઇવ જે બી ડિહાઇડ્રેશનના લીધે જે બેબી જે છે એનું ગ્રો એટલો બધો નહીં થાય એન્ડ જે લાઈફ જે છે એને સસ્ટેન નહીં કરી શકીએ આપણે. ગેસ્ટ્રિક એસ્પિરેશન જે છે કન્ટેન્ટનું એ થવાના ચાન્સીસ છે કે જેવું રિફ્લક્સ આવે અને એપિગ્લોટિસ જે છે સો એના થ્રુ મે બી જે રેસ્પિરેટરી ટ્રેક જે છે એની અંદર ફૂડ એન્ટર થઈ શકે છે. એન્ડ એસ્પિરેશન ન્યુમોનિયા જે છે એ બી વન ઓફ ધ કોમ્પ્લિકેશન છે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ જે છે એની. પોઝિશનિંગ નો જે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ છે એ વખતે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની. Infant is placed in supine position during sleep to reduce incidence of sudden infant death syndrome unless the risk of death from aspiration or other serious complications of gastroesophageal reflux disease greatly outweighs the risk associated with prone position. જે ઇન્ફન્ટ જે છે પોઝિશન માટે જ્યારે સ્લીપિંગ જે છે એના માટેની આપણે જનરલી સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરીએ છીએ કે બેબી જે છે જ્યારે ઊંઘતું હોય એ વખતે સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ જે છે એના રિસ્કને પ્રિવેન્ટ કરી શકીએ એટલા માટે. જનરલી જે ઇન્ફન્ટ્સ હોય છે એની અંદર જે ડેથ હોય છે એના માટેના ઇન્સિડન્સ રેટ જે છે એ બીકોઝ ઓફ પોઝિશન જે છે થતા હોય છે એટલા માટે. એના સિવાય જે છે પ્રોન પોઝિશન તમે જે છે એ કોઈ સિરિયસ કોમ્પ્લિકેશન ના થતા હોય તે વખતે તમે પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરી શકો છો. અદરવાઇઝ પ્રોન પોઝિશન જે છે એક્સેપ્ટેબલ છે કે કોઈ રિસ્ક ઓફ ડેથ ના હોય, એસ્પિરેશન થવાના કોઈ પ્રોબ્લેમ ના થતું હોય એ વખતે એવો કોઈ ઇશ્યુઝ ના હોય તો પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરી શકો છો અકોર્ડિંગ ટુ PHCP પ્રિસ્ક્રિપ્શન. એકવાર ચેક કરી લેવાની કે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની કઈ છે. જ્યારે ઇન્ફન્ટ અવેક હોય ત્યારે જ આપણે પ્રોન પોઝિશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી આપણે મોનિટરિંગ કરી શકીએ ઇન્ફન્ટ જે છે એનું. કીપિંગ એન ઇન્ફન્ટ અપરાઇટ on a parent's shoulder or lap for
20 to 30 minutes after feeding can reduce likelihood of regurgitation. જે પણ ઇન્ફન્ટ જે છે એને અપરાઇટ પોઝિશનમાં રાખીએ કે પેરેન્ટ્સ જે છે એના શોલ્ડર પર રાખીને આપણે બર્પિંગ કરતા હોઈએ છીએ એ કરીએ, ઓર લેબમાં રાખી અને પછી તમે 20 to 30 મિનિટ્સ જે છે એ આફ્ટર ફીડિંગ એ અપરાઇટ પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી જે રિગર્જિટેશન જે છે એને રિડ્યુસ કરી શકાય. ધ સેમી સુપાઇન પોઝિશન in an infant seat is not recommended as it increases reflux. જે સેમી સુપાઇન પોઝિશન હોય છે, જે ઇન્ફન્ટ સીટ હોય છે કે ઇન્ફન્ટ્સ માટેની જે સીટ હોય છે જનરલી, એની અંદર જે છે આપણે સેમી સુપાઇન પોઝિશન પ્રોવાઈડ નથી કરતા બિકોઝ જે રિફ્લક્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે એટલા માટે. ઇન ચિલ્ડ્રન ઓલ્ડર દેન 1 year, પોઝિશન વિથ ધ હેડ ઓફ ધ બેડ એલિવેટેડ. 1 year જે છે એના કરતા વધારે એજ થઈ ગઈ હોય ચાઇલ્ડ જે છે એની, તો પોઝિશન માટે હેડ ઓફ ધ બેડ જે છે એને એલિવેટ કરી શકાય છે. ડાયટ. If the infant is fed using formula, provide small frequent feedings with pre-digested formula to decrease the amount of regurgitation. જે ઇન્ફન્ટ જે છે કે જેની અંદર ફોર્મ્યુલા ફીડિંગ પ્રોવાઈડ કરતા હોય તો એ વખતે સ્મોલ એન્ડ ફ્રીક્વન્ટ ફીડિંગ પ્રોવાઈડ કરવાનું. એન્ડ પ્રી ડાયજેસ્ટેડ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરવાનો કે જેનાથી રિગર્જિટેશન છે એટલે કે જે બેક ફ્લો થાય છે જે બી કન્ટેન્ટ જે છે એના અમાઉન્ટને ડિક્રીઝ કરી શકીએ આપણે. Nutrition via nasogastric tube feeding may be prescribed if severe regurgitation and poor growth are present. ન્યુટ્રિશન જે છે એ ઇફ સિવિયર રિગર્જિટેશન હોય કે જેવું ફૂડ અંદર જાય છે અને તરત જ જે છે રિફ્લક્સ જે છે થઈ જાય છે, તો જે રિફ્લક્સ જે છે એના એપિસોડ જે વોમિટિંગના એપિસોડ જે છે બહુ વધારે હોય તો એવા જે કેસીસ હોય છે એમાં પ્લસ પુઅર ગ્રોથ જે છે પ્રેઝન્ટ હોય એટલે કે ફેલિયર ટુ થ્રાઇવ વાળા જે બી બેબી હોય છે એ કોમ્પ્લિકેશન કોઈનામાં પ્રેઝન્ટ હોય, જે છે એ નેઝોગેસ્ટ્રિક ટ્યુબનો યુઝ કરી અને ફીડિંગ્સ પ્રોવાઈડ કરીએ છીએ. For infants, formula may be thickened by adding rice cereals to the formula. Follow agency procedure, cross-cut the nipple. ઇન્ફન્ટ જે છે એમાં ફોર્મ્યુલા જે છે એને થોડો થીક કરી અને એની અંદર રાઈસ સિરિયલ્સ મિક્સ કરી અને ફોર્મ્યુલા જે છે પ્રિપેર કરી શકીએ. અને જે નિપલ હોય છે કે જેનાથી આપણે ફીડિંગ પ્રોવાઈડ કરતા હોય છે એને ક્રોસ કટ જે છે એ કરવાની. Breastfeeding or chest feeding may continue and parent may provide more frequent feedings times or express milk for thickening with rice cereal. સો બ્રેસ્ટ ફીડિંગ એન્ડ ચેસ્ટ ફીડિંગ જે છે એ કન્ટિન્યુ રાખવાનું કે પેરેન્ટ્સ જે છે એ ફ્રિકવન્ટલી ફીડિંગ પ્રોવાઈડ કરે ટાઈમ ટુ ટાઈમ જે છે. એન્ડ મિલ્ક જે છે તો એની સાથે થીક થાય એના માટે થિકનેસ જે છે એની ઇન્ક્રીઝ કરવા માટે રાઈસ સિરિયલ્સ જે છે એડ કરી શકાય. Burp the infant frequently when feeding and handle the infant minimally after feedings. Monitor for coughing during feeding and other signs of aspiration. તો ઇન્ફન્ટ જે છે આફ્ટર ફીડિંગ આપણે બર્પિંગ જનરલી જે છે કરતા હોઈએ છીએ બેબીઝની અંદર કે શોલ્ડર પર જે છે રાખીને આપણે થોડું જે છે બર્પ કરીએ, તો બર્પિંગ જે છે કરી શકાય. એન્ડ જે ફીડિંગ જે છે જ્યારે પ્રોવાઈડ કરો છો તો એ વખતે કફિંગ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરો, ઓર બીજી અધર સાઇન એન્ડ સિમ્ટમ્સ કે જે એસ્પિરેશન જે છે ઇન્ડિકેટ કરે છે તો એના માટે બી મોનિટરિંગ કરવાનું. ફોર ટોડલર્સ, ફીડ સોલિડ્સ ફર્સ્ટ ફોલો બાય લિક્વિડ્સ. જે ટોડલર્સ હોય છે તો એમના માટે પહેલા સોલિડ ફૂડ પ્રોવાઈડ કરવાનું એન્ડ ધેન આફ્ટર જે છે લિક્વિડ ફૂડ પ્રોવાઈડ કરો. Instruct the parents to avoid feeding the child fatty foods, chocolate, tomato products, carbonated liquids, fruit juice, citrus products and spicy foods. સો પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે જે બી ચાઇલ્ડની અંદર ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ હોય સો એ ચાઇલ્ડ જે છે એને ફીડિંગની અંદર ફેટી ફૂડ જે છે એ અવોઇડ કરવાનું, ચોકલેટ્સ જે છે અવોઇડ કરવાની, ટોમેટો પ્રોડક્ટ્સ છે, કાર્બોનેટેડ લિક્વિડ્સ, ફ્રૂટ જ્યુસ, સાઇટ્રસ પ્રોડક્ટ્સ એન્ડ જે સ્પાઇસી ફૂડ જે છે અવોઇડ કરવાના. ઇન શોર્ટ કે એવું કોઈ જ ડાયટ જે છે પ્રોવાઈડ નહીં કરવાનું કે જે મ્યુકોઝા જે છે ગેસ્ટ્રિક મ્યુકોઝાને ઇરિટેટ કરે. ઇફ ગેસ્ટ્રિક મ્યુકોઝા જે છે ઇરિટેટ થશે તો એના લીધે જે છે એ વધારે રિફ્લક્સ ડિઝીઝ જે છે એ થોડું ઇન્ક્રીઝ થઈ જશે એટલા માટે. સો ફૂડ જે છે એ જે છે ચેક કરી લેવાનું કે કયું ફૂડ પ્રોવાઈડ કરવાનું છે એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે કયું ફૂડ જે છે અવોઇડ કરવાનું છે. Instruct the parents that child needs to avoid vigorous
play after feeding and avoid feeding just before bedtime. જે પેરેન્ટ્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દેવાના કે જે કોઈ પ્લે ટાઈમ હોય કે જે એક્ટિવિટી એવી જે છે પરફોર્મ કરવાની છે, એક્સરસાઇઝ જેવું પરફોર્મ કરવાનું છે, એના પહેલા જે છે ફીડિંગ પ્રોવાઈડ નહીં કરવાનું. એટલે આફ્ટર ફીડિંગ કોઈ એવી એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ નહીં કરવા દેવાની કે જે બહુ વેગરસ હોય કે એની અંદર વધારે એમને એક્ટિવિટીઝ કરવાની હોય. એન્ડ જે બેડ ટાઈમ હોય છે એના પહેલા પણ ફીડિંગ જે છે એ પ્રોવાઈડ નહીં કરવાનું. મેડિકેશન, એન્ટાસિડ્સ ફોર સિમ્ટમ રિલીફ. જે સિમ્ટમ્સ હોય છે એને રિલીફ માટે એન્ટાસિડ્સ જે છે પ્રોવાઈડ કરવાની. એન્ડ પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ એન્ડ હિસ્ટામાઇન H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ટુ ડિક્રીઝ ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન. સિમ્ટમ્સ ની અંદર જે હાર્ટબર્ન થતું હતું એ જે છે એના રિલીફ માટે આપણે જનરલી એન્ટાસિડ્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. નાઉ જે રિગર્જિટેશન થાય છે, રિફ્લક્સ થાય છે, તો એ જે વોમિટિંગ જે છે એનું અમાઉન્ટ જે છે એને ડિક્રીઝ કરવા માટે, ગેસ્ટ્રિક એસિડનું સિક્રેશન ડિક્રીઝ કરવા માટે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર એન્ડ હિસ્ટામાઇન H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ જે છે એનો યુઝ કરવામાં આવે છે મેડિકેશન જે છે એની અંદર. Next condition is hypertrophic pyloric stenosis. So hypertrophic pyloric stenosis જે છે એની અંદર જે pyloric sphincter હોય છે એની અંદર જે છે ડેમેજ થાય છે. So hypertrophy of circular muscles of pylorus causes narrowing of pyloric canal between the stomach and duodenum. જે પણ સ્ટેનોસિસ જે છે એ યુઝ્યુઅલી ડેવલપ થશે in first few weeks of life, causing projectile vomiting, dehydration, metabolic alkalosis and failure to thrive. જે હાઇપરટ્રોફી થશે અહીંયા જે છે એ જે મસલ્સ જે છે નિયર ધ એરિયા ઓફ પાયલોરિક ચેનલ જે છે એની આજુબાજુના જે મસલ્સ જે છે એ ઇન્ફ્લામેશન એનું એનલાર્જમેન્ટ થશે, તો એના લીધે જે પેથવે જે છે એ બ્લોક થઈ જશે. એટલે જે નેરોઈંગ થઈ જશે, જે પણ પાયલોરિક કેનાલ જે છે એના લીધે જે છે એ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જે છે જોવા મળશે, કે persistent ઓર કન્સિસ્ટન્ટ વોમિટિંગ જે છે એ જોવા મળે અને ફોર્સફુલ વોમિટિંગ હશે. જે હાઇપરટ્રોફિક પાયલોરિક સ્ટેનોસિસ છે તો એનો જે મેઇન સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કે એક કી સિમ્ટમ એનો એ છે કે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ પ્રેઝન્ટ હોય છે. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે કે ફોર્સફુલી જે છે વોમિટિંગ જોવા મળશે પાયલોરિક સ્ટેનોસિસ જે છે એની અંદર. ડિહાઇડ્રેશન, મેટાબોલિક આલ્કલોસિસ એન્ડ ફેલિયર ટુ થ્રાઇવ જે છે એ બી પ્રેઝન્ટ હશે. Vomiting progresses from mild regurgitation to forceful and projectile vomiting. It usually occurs after feeding. જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે, પ્લસ જે વોમિટિંગ જે છે માઇલ્ડ રિગર્જિટેશન જે છે ત્યાંથી સ્ટાર્ટ થશે અને દેન આફ્ટર જે છે ફોર્સફુલ એન્ડ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જે છે જોવા મળશે જે બી ચાઇલ્ડ જે છે એની અંદર. યુઝ્યુઅલી જે છે એ આફ્ટર ફીડિંગ જે છે એ વોમિટિંગ જોવા મળે. Vomitous contains gastric contents such as milk or formula, may contain mucus, may be blood tinge and does not usually contain bile. જે વોમિટસ છે તો એની અંદર જેટલું મિલ્ક તમે પ્રોવાઈડ કર્યું હતું ઓર જે ફોર્મ્યુલા પ્રોવાઈડ કર્યું હતું એ જે છે એ કન્ટેન્ટની અંદર હશે, ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એમાં. પ્લસ જે મ્યુકસ જે છે એ હોય છે, ગેસ્ટ્રિક મ્યુકોઝા જે છે જે મ્યુકસ સિક્રેટ કરે છે એની અંદર પ્રેઝન્ટ હશે. મે બી બ્લડ જે છે એ બી વોમિટિંગની અંદર પ્રેઝન્ટ હોય, બટ બાઇલ જે છે એ પ્રેઝન્ટ નથી હોતું, બીકોઝ બાઇલ જે છે એનું સિક્રેશન જે છે ઓર એનું જે એડ જે છે એ ફૂડની અંદર એ સ્ટમકમાં નથી થતું એટલા માટે. અ ચાઇલ્ડ એક્ઝિબિટ હંગર એન્ડ ઇરિટેબિલિટી. જે ચાઇલ્ડ હશે તો એને હંગ્રી જે છે એ બહુ ફીલ કર્યા કરશે અને ઇરિટેબલ જે છે ફીલ કરશે. Peristaltic waves are visible from left to right across the epigastrium during or immediately after feeding. જે પાયરોલિક સ્ટેનોસિસ જે છે તો એની અંદર જે પેરિસ્ટાલ્સિક વેવ જે છે કે જે લેફ્ટ થી રાઈટ જે છે ક્રોસ થશે એપિગેસ્ટ્રિયમ રિજિયમ જે છે રિજિયનની અંદર. સો એ રિજિયમની અંદર તમે ઇઝીલી જે છે એ વેવ્સ જે છે એને વિઝિબલી તમે ફીલ કરી શકશો ઓર તમે જોઈ શકશો. ઇમિડિયેટલી આફ્ટર ફીડિંગ જે છે એ લેફ્ટ ટુ રાઈટ જે છે એ વેવ્સ પાસ થતી તમને જોવા મળશે.
An olive shaped mass in epigastrium just right of umbilicus જે છે present હશે તો જે pyrolic એરિયા જે છે ત્યાં enlargement થાય છે સો એના લીધે જે છે એ જે પણ માસ જે છે કલેક્શન થયું હશે જેમ કે અહીંયા જે છે આ રીતે જે પણ આખું વોલ જે છે ત્યાં જે છે તમને થિકનેસ જોવા મળે થિકનેસ જે છે એનલાર્જમેન્ટ જે છે થયું હશે તો એના લીધે જે પેથવે જે છે કેનાલ જે છે એ બી નેરો થઈ જશે પ્લસ જે ઓલિવ શેપ માસ જે છે એપિગેસ્ટ્રિયમ રિજનની અંદર જે છે પ્રેઝન્ટ હશે સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન એન્ડ માલન્યુટ્રિશન સાઇન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એન્ડ મેટાબોલિક આલ્કલોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે જે પણ પાયલોટિક સ્ટેનોસિસ જે છે એની અંદર આ બી એક મેઇન કી સિમ્ટમ જે છે યાદ રાખવાનું કે ઓલિવ શેપ માસ જે છે એપિગેસ્ટ્રિયમ રિજિયમની અંદર પ્રેઝન્ટ હોય છે નવી રિજિયનની અંદર ઇફ ઓલિવ શેપ માસ હોય સ્મોલ જે છે એ લંપ જેવું તમને થોડું દેખાય ઓલિવ્સ હોય છે એના જેટલું જ તો એ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે પાયલોટિક સ્ટેનોસિસ જે છે પ્રેઝન્ટ છે હાઇપરટ્રોફિક પાયલોટિક સ્ટેનોસિસ પ્રેઝન્ટ છે ડિહાઇડ્રેશન એન્ડ માલન્યુટ્રિશન જે છે પ્રેઝન્ટ હશે સાઇન્સ જે છે એના પ્રેઝન્ટ હશે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ મેટાબોલિક આલ્કલોસિસ બીકોઝ જેટલું બી ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એ બધું જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે એટલા માટે ઇન્ટરવેન્શન્સ મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ સ્ટ્રિક ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરવાનું મોનિટર વોમિટિંગ એપિસોડ્સ એન્ડ સ્ટૂલ્સ જે સ્ટૂલ્સ જે છે એને મોનિટરિંગ કરીએ છીએ પ્લસ એપિસોડ્સ હોય છે વોમિટિંગના કે એક દિવસની અંદર કેટલી વાર વોમિટિંગ થયું તો એને આપણે એપિસોડની અંદર કાઉન્ટ કરીએ છીએ એ એપિસોડ જે છે એ પણ મોનિટર કરવાના ઓપ્ટેન ડેલી વેઇટ જે છે ડેલી ચેક કરવાનું મોનિટર ફોર સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પ્રિપેર ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ ફોર પાયલેરોમાયોટોમી ઇફ પ્રિસ્ક્રાઇબ જો એનલાર્જમેન્ટ થઈ ગયું હોય બહુ વધારે એન્ડ સર્જરી જે છે એને થોડું રિમૂવ કરવાનું હોય તો એ વખતે પાયલેરોમાયોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે પ્રોસિજર સર્જિકલ પ્રોસિજર એના માટે ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને પ્રિપેર કરવાના Pyloromyotomy, an incision through muscle fibers of pylorus may be performed by laparoscopy કે જે એનલાર્જમેન્ટ થયું છે ઓર જે પાર્ટ જે છે જે નેરો થઈ ગયો છે તો એના લીધે આપણે જે મસલ ફાઇબર્સ છે પાયલોરસના ત્યાં ઇન્સિઝન જે છે એના થ્રુ જે છે એ મૂકીએ છે લેપ્રોસ્કોપી જે છે એના યુઝ કરી અને સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે છે પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ Monitor hydration status by daily weights, intake and output, and urine specific gravity. Hydration જે છે એનું સ્ટેટસ ચેક કરવા માટે ડેલી વેઇટ ચેક કરીએ છીએ આપણે વેઇટ જે છે એ લોસ થયું છે કે જોઈએ ઇન્ટેક આઉટપુટ જે છે ચેક કરવાનું યુરિન સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ પણ ચેક કરો કરેક્ટ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એડમિનિસ્ટર્ડ ફ્લુઇડ intravenously as prescribed for rehydration જે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એને કરેક્શન કરવાનું એના માટે આઈવી ફ્લુઇડ જે છે એ એડમિનિસ્ટર કરવાના રિહાઇડ્રેશન જે છે એના માટે મેન્ટેન એનપીઓ સ્ટેટસ એઝ પ્રિસ્ક્રાઇબ મોનિટર ધ નંબર એન્ડ કેરેક્ટર ઓફ સ્ટૂલ્સ એનપીઓ સ્ટેટસ જે છે મેન્ટેન રાખવાનું જ્યાં સુધી પરમિશન ના આપે કે હવે ફીડિંગ સ્ટાર્ટ થાય ત્યાં સુધી તમારે જે છે એનપીઓ સ્ટેટસ મેન્ટેન રાખવું પડે પ્લસ કેરેક્ટર એન્ડ નંબર ઓફ સ્ટૂલ્સ જે છે એ બી મોનિટર કરો મેન્ટેન પેટન્સી ઓફ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ પ્લેસ ફોર સ્ટમક ડિકમ્પ્રેશન સ્ટમકના ડિકમ્પ્રેશન માટે જે એનજી ટ્યુબ ઇન્સર્ટ કરેલી છે તો એની પેટેન્સી જે છે મેન્ટેન રાખવાની એમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન કે કોઈ ક્લોગ ના થઈ જાય ચેક કરવાનું પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ begin small frequent feedings post operatively as prescribed intake output જે છે post operatively ચેક કરવાનું પ્લસ small frequent feeding જે છે post operatively પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ જે છે પ્રોવાઈડ કરવાના gradually increase amount and interval between feedings until a full feeding schedule has been reinstated reinstated થઈ એટલે જ્યાં સુધી જે ફીડિંગ જે છે એ તમે પહેલા સ્ટાર્ટિંગમાં જે છે એ સ્મોલ ફ્રીક્વન્ટ ફીડિંગ જે છે આફ્ટર જે સર્જરી જે છે પ્રોવાઈડ કરીએ છીએ આપણે સ્ટાર્ટ કરીએ છીએ દેન આફ્ટર જે છે ગ્રેજ્યુઅલી જે અમાઉન્ટ જે છે એને ઇન્ક્રીઝ કરવાનો અને જે ઇન્ટરવલ જે છે ફીડિંગ્સ જે છે એના વચ્ચેના કે જે ફ્રીક્વન્સી પહેલા હતી એની જગ્યાએ ઇન્ટરવલ જે છે વધી જાય તો ઇન્ટરવલ જે છે ફીડિંગ્સ વચ્ચેના
એ જ્યાં સુધી જે પહેલા ફૂલ ફીડિંગને શેડ્યુલ હોય છે એ પ્રમાણે ના થાય ત્યાં સુધી તમારે જે છે ફીડિંગને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવું પડે. ફીડ ધ ઇન્ફન્ટ સ્લોલી, બર્પિંગ ફ્રીક્વન્ટલી એન્ડ હેન્ડલ ધ ઇન્ફન્ટ મિનિમલી આફ્ટર ફીડિંગ્સ. ઇન્ફન્ટ જે છે એમને સ્લોલી જે છે એ ફીડિંગ પ્રોવાઈડ કરવાનું, બર્પિંગ કરવાનું ફ્રીક્વન્ટલી એન્ડ આફ્ટર ફીડિંગ જે છે એમને મિનિમલી હેન્ડલ કરવાના. બહુ એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ નહીં થવા દેવાની. મોનિટર ફોર એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, મોનિટર ધ સર્જિકલ વુન્ડ એન્ડ ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. જે સર્જિકલ વુન્ડ જે છે એનું મોનિટરિંગ કરવાનું, સાઇન્સ ઓફ ઇન્ફેક્શન માટે બી મોનિટર કરો. ઇન્સ્ટ્રક્ટ ધ પેરેન્ટ્સ અબાઉટ વુન્ડ કેર એન્ડ ફીડિંગ. વુન્ડ કેર જે છે સો એના માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો એન્ડ ફીડિંગ જે છે એના પર બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. લેક્ટોઝ ઇન્ટોલરન્સ. નવ લેક્ટોઝ ઇન્ટોલરન્સ ની અંદર જે પણ લેક્ટોઝ છે, જે બી ફૂડની અંદર લેક્ટોઝ હશે એ જે પણ બોડી જે છે એને ડાયજેસ્ટ નહીં કરી શકે ઓર એને ટોલરેટ નહીં કરે. સો લેક્ટોઝ ઇન્ટોલરન્સ ની અંદર જે છે એ ટોલરન્સ લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયો હશે ઓર ટોલરન્સ જે છે કરી જ નહીં શકે જે બી ફૂડ તમે પ્રોવાઈડ કરો છો લેક્ટોઝ વાળું જે છે. Inability to tolerate lactose as a result of an absence or deficiency of lactase, an enzyme found in secretions of small intestine that is required for digestion of lactose. જે લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે એમાં જે લેક્ટોઝ જે છે એવું જે ફૂડ હોય છે એ ડાયજેસ્ટ નહીં થાય બીકોઝ જે ફૂડ હોય છે એના ડાયજેશન માટે એન્ઝાઇમ્સ હોય છે. લેક્ટેઝ એન્ઝાઇમ જે છે એ એબ્સન્સ હશે ઓર એની ડેફિશિયન્સી હશે તો એના લીધે જે ફૂડ જે છે એનું ડાયજેશન નહીં થાય. ડાયજેશન નહીં થાય એટલા માટે જે ઇન્ટોલરન્સ જે છે એ બોડીની અંદર જે છે એ ક્રિએટ કરશે. સિમ્ટમ્સ or assessment જે છે એની અંદર so symptoms occurs after the ingestion of milk and other dairy products. જે લેક્ટોઝ જેમાંથી વધારે મળતું હોય તો જનરલી જે છે એ મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ જે છે એમાંથી લેક્ટોઝ મળે છે. સો એટલા માટે જ્યારે બી ઇન્જેક્શન કરશે દેન આફ્ટર જે છે સિમ્ટમ્સ જે છે સ્ટાર્ટ થઈ જશે લેક્ટોઝ ઇન્ટોલરન્સ જે છે એના. કે જે લેક્ટેઝ એન્ઝાઇમ જે છે બોડીમાં પ્રેઝન્ટ નહીં હોય એનો એબ્સન્સ હશે ઓર ડેફિશિયન્સી હશે તો એના લીધે જે લેક્ટોઝ વાળા જેટલા બી ફૂડ જે છે એનું ડાયજેશન નહીં થાય. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પ્રેઝન્ટ હશે, ક્રેમ્પી એબ્ડોમિનલ પેઇન, કોલિક પેઇન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. ડાયરિયા એન્ડ એક્સેસિવ ફ્લેટસ જે છે એ પણ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ eliminate the offending dairy products or administer an enzyme tablet replacement. સો જે ડેરી પ્રોડક્ટ જે છે એને એલિમિનેટ કરવાના, એનો યુઝ જે છે એ ફૂડ ડાયટની અંદર નહીં કરવાનો એન્ડ જે બી એન્ઝાઇમ્સ જે છે સો એની ટેબ્લેટ રિપ્લેસમેન્ટ માટે એડમિનિસ્ટ્રેશન કરવાનું કે જે લેક્ટેઝ એન્ઝાઇમ નથી તો એની પ્લેસની ઉપર રિપ્લેસમેન્ટ માટે આપણે ટેબ્લેટ્સ પ્રોવાઈડ કરી શકીએ છીએ. Provide information to parents about enzyme tablets that pre-digest the lactose in dairy products or supplement the body's own lactase. જે પણ ટેબ્લેટ જે છે પ્રોવાઈડ કરવાની હોય છે તો એના પર ઇન્ફોર્મેશન પેરેન્ટ્સને આપો કે જે ટેબ્લેટ જે છે એ લેક્ટોઝ જે છે એનું પ્રી કરશે પ્લસ જે બોડી જે છે એના ઓન લેક્ટેઝ માટે સપ્લિમેન્ટેશન જે છે એ પણ પ્રોવાઈડ કરશે ટેબ્લેટ. Substitute soy-based formula for cow's milk formula. Breast or chest fed infants would be continue on human milk. જે મિલ્ક જે છે એનાથી લેક્ટોઝ ઇન્ટોલરન્સ જનરલી હોય છે સો એટલા માટે જે કાઉ મિલ્ક જે છે એની જગ્યાએ રિપ્લેસમેન્ટની અંદર સોય બેઝ ફોર્મ્યુલાઝ યુઝ કરીએ છીએ ઓર સોય મિલ્ક જે છે પ્રોવાઈડ કરી શકીએ. બ્રેસ્ટ ફીડિંગ એન્ડ ચેસ્ટ ફીડિંગ જે છે એને તો કન્ટિન્યુઅસલી જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો. અલાઉ મિલ્ક કન્ઝપ્શન એઝ ટોલરેટેડ. જેવું જેટલું ટોલરેટ કરી શકે છે એટલું જ મિલ્ક જે છે એ પ્રોવાઈડ કરો. Instruct the child and family that the child should drink milk with other foods rather than by itself. જે પેરેન્ટ્સ છે એન્ડ ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે ચાઇલ્ડ જે છે એ મિલ્ક જે છે ડ્રિંક કરે છે તો એની સાથે બીજા ફૂડ જે છે એ પણ લે, ખાલી મિલ્ક જે છે એ ના યુઝ કરે. Encourage the consumption of hard cheese, cottage cheese and yogurt which contain the
ઇનએક્ટિવ લેક્ટેઝ એન્ઝાઇમ. સો જે હાર્ડ ચીઝ છે, કોટેજ ચીઝ એન્ડ યોગર્ટ જે છે એની અંદર ઇનએક્ટિવ લેક્ટેઝ એન્ઝાઇમ હોય છે. સો એનું કન્ઝપ્શન જે છે એને તમે એન્કરેજ કરી શકો છો. Encourage the consumption of small amount of dairy foods daily to help colonic bacteria adapt to ingested lactose. કે જે સ્મોલ અમાઉન્ટની અંદર કન્ઝપ્શન જે છે એને એન્કરેજ કરવાનું, કે રોજ જે છે થોડું થોડું ડેરી ફૂડ જે છે એ લોકો કન્ઝ્યુમ કરે, કે જેનાથી જે કોલોનિક બેક્ટેરિયા જે છે એ જે લેક્ટોઝ તમે ઇન્જેસ્ટ કરો છો એનાથી એડપ્ટ થઈ જાય. Instruct the parents about the food that contain lactose including hidden sources. સો પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કયા ફૂડની અંદર જે છે એ લેક્ટોઝ પ્રેઝન્ટ હશે. હિડન સોર્સિસ જે છે એ બી એની અંદર ઇન્ક્લુડ કરવાના, કે જે ફૂડમાંથી લેક્ટોઝ જનરલી જે છે મળતું હોય છે. A child with lactose intolerance can develop calcium and vitamin D deficiency. Instruct the parents about the importance of providing these supplements. Now, dairy products and milk જે છે એનું કન્ઝપ્શન નહીં કરી શકે જે બી લેક્ટોઝ ઇન્ટોલરન્સ વાળા ચાઇલ્ડ જે છે. સો બીકોઝ ઓફ ધેટ કેલ્શિયમ જે છે એની ડેફિશિયન્સી હશે એન્ડ વિટામિન ડી જે છે એની ડેફિશિયન્સી હશે. એટલા માટે પેરેન્ટ્સ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દેવાના કે જે પણ કેલ્શિયમ છે અને વિટામિન ડી જે છે એના સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરે. નેક્સ્ટ જે છે સિલિયાક ડિઝીઝ. સિલિયાક ડિઝીઝ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્લુટેન એન્ટેરોપેથી ઓર સિલિયાક સ્પ્રૂ. જે સિલિયાક ડિઝીઝ હોય છે એની અંદર ગ્લુટેન જે છે ગ્લુટેન ફ્રી ડાયટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, કે જે જનરલી ગ્લુટેન જે છે એનાથી ઇન્ટોલરન્સ હશે. ઇન્ટોલરન્સ ટુ ગ્લુટેન ધ પ્રોટીન કમ્પોનન્ટ ઓફ wheat, barley, rye and oats is characteristic. જે આ 4 કોમ્પોનન્ટ્સ છે ઓર જે 4 ફૂડ જે છે એ યાદ રાખવાના. વીટ છે, બાર્લી, રાઈ એન્ડ ઓટ્સ જે છે એની અંદર જે પ્રોટીન પ્રેઝન્ટ હોય છે એ પ્રોટીનની અંદર કોમ્પોનન્ટની અંદર ગ્લુટેન હોય છે. સો ગ્લુટેન જે છે એનાથી જે છે ઇન્ટોલરન્સ હોય તો એના લીધે સિલિયાક ડિઝીઝ જે છે એ થશે. સિલિયાક ડિઝીઝ રિઝલ્ટ્સ in accumulation of amino acid glutamine, which is toxic to intestinal mucosal cells. જે સિલિયાક ડિઝીઝ જે છે એની અંદર જે ગ્લુટેન જે છે તમે એડમિનિસ્ટર કર્યું છે ઓર ફૂડ ગ્લુટેન વાળું લીધું છે, તો એના લીધે જે એમિનો એસિડ ગ્લુટામિન જે છે એનું અક્યુમ્યુલેશન થશે, એ કલેક્શન થશે, એના લીધે ટોક્સિસિટી જે છે સ્પ્રેડ થશે. સો એ જે ઇન્ટેસ્ટાઇન મ્યુકોઝ સેલ્સ જે છે મ્યુકોઝલ સેલ માટે ટોક્સિક છે, એટલા માટે સિલિયાક ડિઝીઝ જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે જોવા મળશે તમને. Intestinal villus atrophy occurs, which affects absorption of ingested nutrients. Now, celiac disease જે છે એની અંદર જે ઇન્ટેસ્ટાઇનની અંદર જે માઇક્રોવિલાઇઝ હોય છે, સો એ વિલસ જે છે એની એટ્રોફી થશે, એટલે કે એની સાઇઝ જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે. સો જે એબ્ઝોર્પ્શન માટે જે સિલિયા હોય છે, એટલે કે જે હેર લાઇક સ્ટ્રક્ચર હોય છે, સેમ એવું જે છે એ ઇન્ટેસ્ટાઇનના વોલની અંદર પણ સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચર જે છે એની એટ્રોફી થશે, તો એટ્રોફી થવાના લીધે જે પણ ન્યુટ્રિયન્ટ્સ જે છે એનું એબ્ઝોર્પ્શન જે છે એ પ્રોપરલી નહીં થાય. સિમ્ટમ્સ ઓફ ધ ડિસઓર્ડર occur most often between the ages of 1 to 5 year. જે સિલિયાક ડિઝીઝ જે છે એના સિમ્ટમ્સ જનરલી જે છે 1 to 5 યરની એજની અંદર તમને જે છે જોવા મળશે. There is usually an interval of 3 to 6 months between the introduction of gluten in the diet and onset of symptoms. એટલે જે ટાઈમ પીરિયડ કહીએ આપણે, તો તમે જ્યારે ગ્લુટેન વાળું ડાયટ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરશો ચાઇલ્ડની અંદર, એના 3 to 6 મંથ પછી તમને સિમ્ટમ્સ જે છે જોવા મળશે. Strict dietary avoidance of gluten minimizes the risk of developing malignant lymphoma of the small intestine and other gastrointestinal malignancies. જે સ્ટ્રિક્ટલી ડાયટરી જે છે એ અવોઇડન્સ હોય, ગ્લુટેન જે છે જેમાંથી મળે છે એવું કોઈ ડાયટ જે છે એ પ્રોવાઈડ ન કરો, તેનાથી જે મેલિગ્નન્ટ લિમ્ફોમા થવાના ચાન્સીસ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં, ઓર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મેલિગ્નન્સી જે છે થવાના રિસ્ક જે છે એ ડિક્રીઝ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. સિલિયાક ડિઝીઝ જે છે એમાં એટલું યાદ રાખવાનું કે જે
વિલાઇઝ હોય છે, સો જે વિલસ વાળું જે ફોર્મેશન હોય છે એની એટ્રોફી થશે, એટલે ડાયજેશન પ્રોપરલી નહીં થાય. પ્લસ જે ગ્લુટેન વાળું ડાયટ છે કે જેમાંથી ગ્લુટેન મળતું હોય એનાથી જે છે એ ઇન્ટોલરન્સ થશે, સો એના લીધે સિલિયાક ડિઝીઝ પ્રેઝન્ટ હોય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એ અહીંયા આગળ એની અંદર જે છે ડેમેજ થાય છે, એટલા માટે અસેસમેન્ટની અંદર ડાયરિયા જે છે પ્રેઝન્ટ હશે. સો એક્યુટ ઇન્સિડિયસ ડાયરિયા જે છે પ્રેઝન્ટ હશે, સ્ટિટોરિયા જે છે એ પ્રેઝન્ટ હશે, એનોરેક્સિયા જે છે જનરલી જોવા મળશે. એબ્ડોમિનલ પેઇન એન્ડ ડિસ્ટેન્શન, મસલ વેસ્ટિંગ પર્ટિક્યુલરલી ઇન બટક્સ એન્ડ એક્સ્ટ્રીમિટીઝ. મસલ્સ જે છે સો એ જે છે એટલા બિલ્ડ નહીં થાય, ઓર મસલ વેસ્ટિંગ જે છે જોવા મળશે, પર્ટિક્યુલરલી જે બટક્સ વાળો એરિયા છે એન્ડ એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર મસલ જે છે એ એટલા જોવા નહીં મળે. વોમિટિંગ, અનીમિયા, ઇરિટેબિલિટી જે છે બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે સિલિયાક ડિઝીઝ જે છે એના. સિલિયાક ક્રાઇસિસ પ્રેસિપિટેડ બાય ફાસ્ટિંગ, ઇન્ફેક્શન ઓર ઇન્જેક્શન ઓફ ગ્લુટેન. જે સિલિયાક ક્રાઇસિસ જે છે જનરલી બિકોઝ ઓફ ફાસ્ટિંગ જે છે એક સિલિયાક ક્રાઇસિસ થવાના ચાન્સીસ છે, ઇન્ફેક્શનના લીધે સિલિયાક ક્રાઇસિસ થાય, ઓર ગ્લુટેન જે છે એનું ઇન્જેક્શન કર્યું હોય એટલે ગ્લુટેન વાળું ફૂડ જે છે એ કન્ઝ્યુમ કર્યું હોય તો એના લીધે સિલિયાક ક્રાઇસિસ થશે. કોઝિસ પ્રોફ્યુઝ વોટરી ડાયરિયા એન્ડ વોમિટિંગ. જે ડાયરિયા જે છે એ વોટરી ડાયરિયા હશે અને વોમિટિંગ જે છે જનરલી પ્રેઝન્ટ હશે. Can lead to rapid dehydration, electrolyte imbalance and severe acidosis. So જે ગ્લુટેન જે છે એનું ઇન્જેક્શન કર્યું હશે ઓર સિલિયાક ક્રાઇસિસ જે છે પ્રેઝન્ટ હશે તો એના લીધે રેપિડ ડિહાઇડ્રેશન થશે, કોઝ ડાયરિયા એન્ડ વોમિટિંગ જે છે એ થશે. ડાયરિયા વોમિટિંગ જે છે એના લીધે ડિહાઇડ્રેશન જે છે રેપિડલી થશે, વોમિટિંગ પણ થાય છે, ડાયરિયા પણ થાય છે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એ પણ પ્રેઝન્ટ હશે, સિવિયર એસિડોસિસ જે છે જોવા મળશે. ઇમોશનલ ડિસ્ટર્બન્સ જે છે એ પણ પ્રેઝન્ટ હશે ચાઇલ્ડ જે છે એની અંદર. Interventions: maintain gluten-free diet, substituting corn, rice and millet as grain sources. So જે ગ્રેન્સ હોય છે, wheat જે છે એમાંથી ગ્લુટેન જે છે એ મળતું હોય છે, તો એટલા માટે ગ્લુટેન ફ્રી ડાયટ જે છે મેન્ટેન રાખવાનું. જે ગ્રેઇન જે છે એની જગ્યાએ તમે સબસ્ટિટ્યુટની અંદર કોર્નનો યુઝ કરી શકો છો, રાઈસ એન્ડ મિલેટ્સ જે છે એનો યુઝ કરી શકાય. Instruct the parents and child about lifelong elimination of gluten sources such as wheat, rice or oats and barley જે છે. સો લાઈફ લોંગ જે છે એલિમિનેટ કરવાનું, જે બી ડાયટ લે છે એની અંદર આ ચાર વસ્તુ જે છે એ ઇન્વોલ્વ નહીં કરવાનું. Administer mineral and vitamin supplements including iron, folic acid and fat soluble vitamins A, D, E and K. સો જે પણ મિનરલ એન્ડ વિટામિન જે છે સપ્લિમેન્ટ્સ એને એડમિનિસ્ટર કરવાના કે જેની અંદર આયર્ન, ફોલિક એસિડ જે છે પ્રોવાઈડ કરો, પ્લસ ફેટ સોલ્યુબલ વિટામિન્સ જે છે એ પણ પ્રોવાઈડ કરવાના. બીકોઝ જે અહીંયા જે સ્ટિટોરિયા કહું હતું એની અંદર જે સ્ટૂલ હોય છે એની અંદર ફેટ જે છે પ્રેઝન્ટ હોય છે, પ્લસ મસલ વેસ્ટિંગ જે છે એ પણ જોવા મળે છે, એટલે કે ફેટ જે છે એટલું બોડીની અંદર બિલ્ડ નથી થયું. સો ફેટ બિલ્ડ નહીં થયું હોય તો તમે જે બી ફૂડ પ્રોવાઈડ કરો છો એની અંદર ફેટ સોલ્યુબલ વિટામિન્સ હોય છે, એ ફેટ સોલ્યુબલ વિટામિન જે છે એનું જે છે એ ડેફિશિયન્સી જોવા મળશે, બીકોઝ ફેટ જે છે એટલું બોડીમાં નહીં હોય એટલા માટે. Teach the child and parents about the gluten-free diet and about reading food labels carefully for hidden sources of gluten. Gluten-free diet જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો એન્ડ લેબલ જે છે એને કેરફુલી રીડ કરવા માટે પણ કહેવાનું કે એની અંદર ગ્લુટેન જે છે પ્રેઝન્ટ છે કે નહીં. બેઝિક્સ ઓફ ગ્લુટેન ફ્રી ડાયટ જે છે એમાં ફૂડ કયા કયા અલાઉ છે કે જે કન્ઝ્યુમ કરી શકાય છે. મીટ સચ એઝ બીફ, પોર્ક, પોલ્ટ્રી એન્ડ ફિશ, eggs, milk and some dairy products, vegetables, fruits, rice, corn, gluten-free flour, puff rice, cornflakes, cornmeal and pre-cooked gluten-free cereals are allowed. કે જેમાંથી કોઈ જ એવું ફૂડ યુઝ નહીં કરવાનું કે જેમાં ગ્લુટેન્સ હોય, સો એવા ફૂડ જે છે અલાઉ કરી શકાય. ફૂડ જે છે કયા પ્રોહિબિટ કરવાના? કમર્શિયલી પ્રિપેર આઈસ્ક્રીમ, જે કમર્શિયલી આઈસ્ક્રીમ પ્રિપેર કર્યા હોય એની અંદર ગ્લુટેન હોય છે. માલ્ટેડ મિલ્ક,
પ્રિપેર પુડિંગ્સ, ઓલરેડી જે રેડીમેડ પુડિંગ્સ હોય છે એને જે છે એ અવોઇડ કરવાનું, ફૂડ પ્રોહિબિટેડ છે. ગ્રેઇન્સમાંથી જે છે ગ્લુટેન મળશે, ઇન્ક્લુડિંગ એનીથિંગ મેડ ફ્રોમ વ્હીટ, રાઈ, ઓટ્સ એન્ડ બેર્લી, કે જેમાંથી ગ્લુટેન જે છે એ બોડીની અંદર જે છે ઇન્ક્રીઝ થાય છે એટલા માટે. such as breads, rolls, cookies, cakes, crackers, cereals, spaghetti, macaroni noodles, beer, and LA are prohibited. જનરલી જે બ્રેડ હોય છે એ વીટ્સમાંથી બનતી હોય છે, ઓર રોલ્સ હોય છે, કુકીઝ છે એ બી વીટમાંથી બને છે. ઓટ્સ જે છે એનો બી યુઝ કરવામાં આવે, કેક્સ છે, કુકીઝ જે છે એને પ્રિપેર કરવામાં, ક્રેકર્સ જે છે એમાં બી બીટ જે છે એનો યુઝ થતો હોય છે. સિરિયલ્સની અંદર આપણે ઓટ્સ યુઝ કરીએ છીએ. સ્પેગેટી, મેક્રોની નૂડલ્સ જે છે એની અંદર બી બેરલી ઓટ્સ રાઈઝેશન યુઝ થતું હોય છે. સો એવા જેટલા બી ફૂડ જે છે એ પ્રોહિબિટેડ છે કે જેમાંથી વીટ, બેરલી, ઓટ્સ એન્ડ રાઈસ જે છે મળતો હોય એવા ફૂડ જે છે એ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ છે ઇન celiac disease. Instruct the parents in measures to prevent celiac crisis. Celiac crisis જે છે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, તો એના મેઝર્સ જે છે પેરેન્ટને એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇન્ફોર્મ ધ પેરેન્ટ્સ અબાઉટ celiac સ્પ્રૂ એસોસિએશન. સો celiac સ્પ્રૂ જે છે એની સાથે એસોસિએટેડ હશે તો એના બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની. Teach parents about possible long-term complications if gluten-free diet is not allowed. જે પેરેન્ટ્સ જે છે એમને લાઈફ લોંગ કોમ્પ્લિકેશન જે છે એ બી પોસિબલી જે છે તમે એમને ઇન્ફોર્મેશન એના પર આપી દો કે ગ્લુટેન ફ્રી ડાયટ જે છે પ્રોવાઈડ કરે છે તેની રીતે કયા કયા કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ જે છે એ પણ તમે જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ એના પર ઇન્ફોર્મેશન આપી દો, ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દો. ઓકે, appendicitis. 2 minutes નો બ્રેક લઈ લે, then after we will continue. એપેન્ડિસાઇટિસ જે મોસ્ટ કોમન ડિઝીઝ કન્ડિશન GI ટ્રેકની અંદર, જે એપેન્ડિક્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. When the appendix becomes inflamed or infected, perforation may occur within a matter of hours, leading to peritonitis, sepsis, septic shock, and potentially death. So appendicitis જે છે એ કન્ડિશન જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરવામાં આવે, એન્ડ ઇન્ફ્લામેશન જે છે ઇન્ફેક્શન જે છે એ પરફોરેશન કરશે. પરફોરેશન જે છે એના લીધે પેરિટોનાઇટિસ જે છે એ થશે. પેરિટોનાઇટિસ જે છે એના લીધે કે પેરિટોનિયમ કેવિટી જે છે એની અંદર ઇન્ફેક્શન જે છે ઇન્ફ્લામેશન સ્પ્રેડ થશે. એના લીધે જે છે સેપ્સિસ જોવા મળશે. સેપ્સિસ જે છે બીકોઝ ઓફ સેપ્સિસ, સેપ્ટિક શોક અને પોટેન્શિયલી જે છે ડેથ થવાના પણ ચાન્સીસ છે. ટ્રીટમેન્ટ ઇઝ સર્જિકલ રિમૂવલ ઓફ એપેન્ડિક્સ બિફોર પરફોરેશન અકર્સ. સો પરફોરેશન થાય એના પહેલા જ જે બી એપેન્ડિક્સ જે છે એનું આપણે સર્જિકલી રિમૂવલ કરીએ છીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, સો પેઇન જે છે પ્રેઝન્ટ હશે, જે અમ્બલિકલ એરિયા જે છે કે જ્યાં રાઈટ લોઅર ક્વોડ્રેન્ટ જે છે તો એ સાઈડ જે છે પેઇન પ્રેઝન્ટ હોય છે. રાઈટ સાઈડ લોઅર ક્વોડ્રેન્ટની અંદર પેઇન પ્રેઝન્ટ હશે, પેરીઅમ્બલિકલ એરિયા જે છે ત્યાં. Abdominal pain that is most intense at McBurney's point. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો જે કી સાઇન એન્ડ સિમ્ટમ જે છે કે મેકબર્ની પોઈન્ટ જે છે ત્યાં પેઇન પ્રેઝન્ટ છે. નાઉ મેકબર્નીસ પોઈન્ટ એટલે કે જે એબ્ડોમિનલ જે છે રાઈટ સાઈડનો જે એબ્ડોમિનલ રોવલ કોન્ડ્રેટ જે છે ત્યાં જે અમ્બલિકસ હોય છે, સો અમ્બલિકસ અને જે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન જે છે એની વચ્ચેનો જે એરિયા હોય છે ત્યાં જે છે પેઇન પ્રેઝન્ટ જોવા મળે. જનરલી જે અમ્બલિકસ જે છે એનાથી 3 ફિંગર્સ જે છે એ તમે કાઉન્ટ આ રીતે મેઝર કરો. અમ્બલિકસ જે છે ત્યાંથી લઈ અને જે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન હોય છે ત્યાં સુધી, તો એ વચ્ચેનો જે એરિયા હોય છે ત્યાં મેકબર્નીસ પોઈન્ટ હોય છે, જે મેઇન ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે એપેન્ડિસાઇટિસ જે છે એનો, કે એબ્ડોમિનલ પેઇન જે છે મેકબર્નીસ પોઈન્ટની અંદર પ્રેઝન્ટ હશે. Refer pain indicating the presence of peritoneal irritation. So if refer pain present હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે પેરિટોનિયલ ઇરિટેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે.
રિબાઉન્ડ ટેન્ડરનેસ એન્ડ એબ્ડોમિનલ રિજિડિટી. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર રિબાઉન્ડ ટેન્ડરનેસ એન્ડ એબ્ડોમિનલ રિજિડિટી જે છે એ પણ જોવા મળશે. જે રિબાઉન્ડ ટેન્ડરનેસ એન્ડ એબ્ડોમિનલ રિજિડિટી જે છે એ પેરિટોનાઇટિસ જે છે એના ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. સો જે એપેન્ડિસાઇટિસ જે છે થયું છે એની લીધે પેઇન પ્રેઝન્ટ હશે એન્ડ પેઇન જે છે એના લીધે રેફર પેઇન જો પ્રેઝન્ટ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે પેરિટોનલ ઇરિટેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. રિબાઉન્ડ ટેન્ડરનેસ એન્ડ એબ્ડોમિનલ રિજિડિટી જે છે પેરિટોનાઇટિસ ઇન્ડિકેટ કરે છે. એલિવેટેડ વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ, જે WBC કાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયા છે બીકોઝ ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન થાય છે એટલા માટે. સાઇડલાઇન પોઝિશન વિથ એબ્ડોમિનલ ગાર્ડિંગ, લેગ ફ્લેક્સ ટુ રિલીવ પેઇન. સાઇડલાઇન પોઝિશનની અંદર હશે જે પણ પેશન્ટ ઓર ચાઇલ્ડ હશે એ, અને એબ્ડોમિનલ જે છે ગાર્ડિંગ કરતું હશે એટલે કે લેગ્સ જે છે એના ફ્લેક્સ થયેલા હશે. જે નીઝ જે છે એ ચેસ્ટ સુધી મે બી ટચ થઈ જાય તો એ રીતે પેઇન જે છે એને રિલીવ કરવા માટેનું ટ્રાય કરે છે. લેગ્સ જે છે ફ્લેક્સ કરીને, એબ્ડોમિનલ ગાર્ડિંગ કરીને, એટલે કે આમ આખું જે કવર જેવું થઈ જાય અને જે બેબી જે છે સાઇડ લાઇન પોઝિશનની અંદર આવી જશે. ડિફિકલ્ટી વોકિંગ એન્ડ પેઇન ઇન રાઇટ હિપ, જે પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે રાઇટ હિપ જે છે ત્યાં, એન્ડ ડિફિકલ્ટી ઇન વોકિંગ જે છે એ પ્રેઝન્ટ હશે એપેન્ડિસાઇટિસ જે છે એમાં. લો ગ્રેડ ફીવર, ફીવર જે છે એ પ્રેઝન્ટ હોય છે બટ લો ગ્રેડ ફીવર હશે. એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ આફ્ટર પેઇન ડેવલપ્સ, જે પેઇન જે છે જેવું ડેવલપ થાય એની સાથે વોમિટિંગ એન્ડ નોઝિયા જે છે પણ પ્રેઝન્ટ હોય છે. એનોરેક્સિયા જે છે પણ થશે. ડાયરિયા જે છે જનરલી પ્રેઝન્ટ હશે. પેરિટોનાઇટિસ, રિઝલ્ટ ફ્રોમ પરફોરેટેડ એપેન્ડિક્સ. પેરિટોનાઇટિસ જે છે એ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે ઇફ પેરિટોનાઇટિસ પ્રેઝન્ટ હોય તો એના લીધે છે સેપ્સિસ થવાના ચાન્સીસ છે પરફોરેશન થઈને. પરફોરેટેડ એપેન્ડિક્સ જે છે એ પેરિટોનાઇટિસ જે છે એની અંદર થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર જે ફીવર જે લો ગ્રેડ ફીવર હતો તો હવે એ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. પ્રોગ્રેસિવ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, ટેકિકાર્ડિયા, પેલર, ચિલ્સ એન્ડ રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબિલિટી જે છે એ પ્રેઝન્ટ હશે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર. An indication of perforated appendix is the sudden relief of pain and then subsequent increase in pain accompanied by right guarding of abdomen. સો પરફોરેટેડ એપેન્ડિક્સ જે છે એ કઈ રીતે આપણને ખબર પડે તો એના ઇન્ડિકેશન્સ જે છે એની અંદર જે પેઇન જે છે એ સડનલી રિલીફ થઈ જશે. પેઇન જે છે એ સ્ટોપ થઈ જાય અને પછી સબસિક્વન્ટલી જે છે એ પેઇન ઇન્ક્રીઝ થતું જશે અને રાઈટ સાઈડ જે ગાર્ડિંગ જે છે એબ્ડોમેનનું એની અંદર જોવા મળશે. એટલે કે પેશન્ટ જે છે એના લેગ્સ જે છે ફ્લેક્સ કરી દેશે. જેવું ની ચેસ્ટ પોઝિશન હોય છે સેમ એ જ રીતે સુપાઇન સાઇડ લાઇન પોઝિશનની અંદર નીઝ જે છે એ એબ્ડોમેનને ગાર્ડ કરશે. એપેન્ડેક્ટોમી, સર્જિકલી જે એપેન્ડિક્સ જે છે એનું રિમૂવલ કરીએ છીએ જેને એપેન્ડેક્ટોમી કહેવાય. ઇન્ટરવેન્શન પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે એની અંદર ફર્સ્ટ મેન્ટેન એનપીઓ સ્ટેટસ મેન્ટેન રાખવાનું. Administer IV fluids and electrolyte as prescribed to prevent dehydration and correct electrolyte imbalances. IV fluid જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું, જે પણ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એને કરેક્ટ કરવા માટે, રિપ્લેસમેન્ટ માટે IV ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરો એન્ડ ડિહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરવા માટે. મોનિટર ફોર ચેન્જીસ ઇન લેવલ ઓફ પેઇન, જે પેઇન લેવલ જે છે એમાં કોઈ ચેન્જીસ થાય છે કે નહીં એ ચેક કરવાનું. બીકોઝ પેઇન જે છે એ પ્રેઝન્ટ હોય અને સડનલી પેઇન જે છે એનું રિલીફ થઈ ગયું અને ફરીથી જે છે એ પેઇન ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે એપેન્ડિક્સ જે છે એનું પરફોરેશન થયું છે. મોનિટર ફોર સાઇન્સ ઓફ રપ્ચર એપેન્ડિક્સ એન્ડ પેરિટોનાઇટિસ. પેરિટોનાઇટિસ જે છે એના સાઇન્સ ચેક કરવાના, પ્લસ એપેન્ડિક્સ રપ્ચર થયું છે કે એના માટે નવી સાઇન્સ જે છે ચેક કરો. ક્લાયન્ટ વુડ રિસીવ એનાલ્જેસિયા કન્સિસ્ટન્ટ વિથ ધ લેવલ ઓફ પેઇન, કે જે લેવલ ઓફ પેઇન હોય એના અકોર્ડિંગ તમે એનાલ્જેસિક્સ જે છે પ્રોવાઈડ કરો. Administer antibiotics as prescribed. Monitor bowel sound. Allow child to take position of comfort, possibly right side lying or low to semi forward position. સો ચાઇલ્ડ જે છે એને એમની જાતે અલાઉ કરો કે જે કમ્ફર્ટેબલ પોઝિશન જે છે લઈ શકે. પોસિબલી જે છે રાઈટ સાઇડ લાઇંગ પોઝિશન પ્રોવાઈડ કરી શકો છો ઓર સેમી ફોલોર પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરો.
Apply ice packs to abdomen for 20 to 30 minutes every hour if prescribed. So prescribe કર્યું હોય તો ice pack જે છે apply કરો. Avoid application of heat to the abdomen. જે પણ abdomen region જે છે ત્યાં heat જે છે એ apply નહીં કરવાની. Avoid laxatives or enemas. Enemas and laxatives જે છે એ બી avoid કરો. Post-operative interventions. Monitor vital signs, particularly temperature. ટેમ્પરેચર જે છે મોનિટરિંગ કરવાનું. લો ગ્રેડ ફીવર જે છે સ્ટાર્ટિંગમાં હશે અને જેવું પેરિટોનાઇટિસ થશે એટલે જે ફીવર જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. Monitor NPO status until bowel function as written, advancing the diet gradually as tolerated and as prescribed when bowel sounds written. NPO status જે છે એને મેન્ટેન રાખવાનું જ્યાં સુધી bowel function જે છે રિટર્ન ના થાય ત્યાં સુધી. એટલે બોવેલ સાઉન્ડ જે છે ના સંભળાય ત્યાં સુધી જે છે એનપીઓ સ્ટેટસ રાખવાનું. એન્ડ જેવું બોવેલ સાઉન્ડ જે છે એ રિટર્ન થાય એવું તમે જે છે એ ડાયટ ગ્રેજ્યુઅલી એઝ ટોલરેટેડ જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. Assess the incision for signs of infection such as redness, swelling, drainage and pain. તો જે ઇન્સિઝન સાઇટ જે છે એને અસેસમેન્ટ કરવાનું કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવો એ સાઇટ્સ જે છે ત્યાં. Monitor drainage from the drain which may be inserted if perforation occur. So drainage જે છે એ બી મોનિટર કરીએ છીએ. If perforation થયું હશે જે પણ એપેન્ડિક્સ જે છે એનું સો એના માટે ડ્રેનેજ જે છે એ એડમિનિસ્ટર કરીએ છીએ કે ડ્રેન સિસ્ટમ જે છે એડ કરેલી હશે અને ડ્રેનેજ જે છે એનું આપણે મોનિટરિંગ કરવાનું. Position the child in right side lying or low to semi-forward position with the legs slightly flexed to facilitate drainage. જે પોઝિશન જે છે એની અંદર પોસ્ટ ઓપરેટિવલી સેમ સાઇડ લાઇંગ પોઝિશન પ્રોવાઈડ કરો, રાઇટ સાઇડ લાઇંગ પોઝિશન ઓર લો ટુ સેમી ફોરવર્ડ પોઝિશન. અને લેગ્સ જે છે સ્લાઇટલી ફ્લેક્સ રાખવાના જે ડ્રેનેજ જે છે એને ફેસિલિટેટ કરે એટલા માટે. ચેન્જ ધ ડ્રેસિંગ એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ રેકોર્ડ ધ ટાઈપ એન્ડ અમાઉન્ટ ઓફ ડ્રેનેજ. ડ્રેસિંગ જે છે અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન ચેન્જ કરવાનું એન્ડ ટાઈપ અને અમાઉન્ટ ઓફ ડ્રેનેજ જે છે એ બી રેકોર્ડ કરવાનું કે કયા ટાઈપનું ડ્રેનેજ પ્રેઝન્ટ હતું ઓર કેટલા અમાઉન્ટની અંદર જે છે પ્રેઝન્ટ હતું. પરફોર્મ વુન્ડ ઇરિગેશન ઇફ પ્રિસ્ક્રાઇબ. વુન્ડ ઇરિગેશન જે છે એ પરફોર્મ કરી શકો છો ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. Maintain nasogastric tube suction and patency of tube if present. NG tube જે ઇન્સર્ટ કરેલી હોય તો એનું સક્શનિંગ જે છે મેન્ટેન રાખવાનું એન્ડ પેટન્સી જે છે મેન્ટેન રાખવાની. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એન્ડ એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. પોસ્ટ ઓપરેટિવલી જે બી એન્ટીબાયોટિક જે છે કઈ હોય ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે એ બી તમે એડમિનિસ્ટર કરો. પ્લસ પેઇન જે છે એના રિલીફ માટે એનાલ્જેસિક્સ હોય છે તો એનું એડમિનિસ્ટ્રેશન જે છે કરવાનું. એપેન્ડિસાઇટિસ જે છે એ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. એના જે કોમ્પ્લિકેશન જે છે ફર્ધર ડેમેજ થતા હોય છે કે બિકોઝ ઓફ એપેન્ડિક્સનું ઇન્ફ્લેમેશન થાય દેન આફ્ટર જો રપ્ચર થશે એટલે કે પરફોરેશન થશે તો એના લીધે જે છે પેરિટોનાઇટિસ થશે. પેરિટોનાઇટિસ જે છે એ લીડ કરશે સેપ્સિસ જે છે એ બાજુ. સેપ્સિસના લીધે સેપ્ટિક શોક થવાના ચાન્સીસ છે અને લાસ્ટમાં મે બી જે છે એ પોટેન્શિયલી ડેથ જે છે એ પણ પ્રેઝન્ટ હોય. મેકબર્ની સાઇન જે છે એ ઓર મેકબર્ની પોઈન્ટ જે છે પેઇન માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું. એપેન્ડિક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે સર્જરી એના થ્રુ જે બી એપેન્ડિક્સ જે છે એને રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન જે છે હર્સ્પર્ન્સ ડિઝીઝ બી ઇમ્પોર્ટન્ટ છે. હર્સ્પર્ન્સ ડિઝીઝ ઇઝ congenital anomaly also known as congenital aganglionosis or aganglionic megacolon કે જેને ઇફ ગેંગ્લિયન મેગાકોલોન હશે ગેંગ્લિયોનોસિસ જે છે ઓર કન્જેનાઇટલ પ્રોબ્લેમ જે છે હશે જે પણ કોલોન જે છે એની અંદર જે છે એ ડિફેક્ટ હશે. ડિઝીઝ occurs as a result of an absence of ganglionic cells in rectum and other areas of affected intestine. તો જે ઇન્ટેસ્ટાઇન જે છે કે જે અફેક્ટેડ થયું હશે ઓર જે રેક્ટમ વાળો એરિયા જે છે ત્યાં ગેંગ્લિયોન સેલ્સ જે છે એબ્સન્સ હશે. મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન રિઝલ્ટ્સ બીકોઝ ઓફ inadequate motility in the intestinal segment. સો જે સેગમેન્ટની અંદર જે ગેંગ્લિયોનિક સેલ્સ હોય છે સો એ એબસન્ટ હશે તો એના લીધે
જે મોટિલિટી જે છે એ એડિક્વેટ નહીં હોય, એટલે કે જે મુવમેન્ટ થવી જોઈએ ફૂડની એ પ્રોપરલી નહીં થાય, એના લીધે જે છે મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન જે છે જોવા મળશે. ધ ડિઝીઝ મે બી ફેમિલિયલ congenital defect or may be associated with other anomalies such as Down syndrome and genitourinary abnormalities. So disease જે છે maybe because of congenital defect હોય or બીજા કોઈ anomalies જે છે એની સાથે associated હોય, એની સાથે જે છે present હોય. Down syndrome જે છે એની અંદર generally જે છે Hirschsprung's disease જે છે present હોય છે, or any genitourinary abnormalities હોય તો એના લીધે બી Hirschsprung disease જે છે થવાના chances છે. Rectal biopsy specimen shows histological evidence of absence of ganglionic cells, કે જે ganglionic cells હોય છે એ absence હશે જે તમે rectal biopsy જે છે perform કરશો specimen જે છે એના through. Most serious complication is enterocolitis. Signs include fever, severe prostration, gastrointestinal bleeding and explosive watery diarrhea. જે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓર સિરિયસ કોમ્પ્લિકેશન જે છે એ હર્ટ્સબર્ન્સ ડિઝીઝ જે છે એની એન્ટેરોકોલાઇટિસ છે, કે જેની અંદર ફીવર જે છે પ્રેઝન્ટ હશે, સાઇન એન્ડ સિમ્પટમ્સ જે છે એમાં સિવિયર પ્રોસ્ટેશન, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ હશે, એક્સપ્લોઝિવ વોટરી ડાયરિયા જે છે હશે. Treatment for mild or moderate disease is based on relieving the chronic constipation with the stool softeners and rectal irrigation. However, many children require surgery. If mild or moderate disease હશે તો એ વખતે કોન્સ્ટિપેશન જે છે એને રિલીવ કરવા માટે સ્ટૂલ સોફ્ટનર્સ જે છે પ્રોવાઈડ કરી શકાય, એન્ડ જે રેક્ટલ ઇરિગેશન જે છે એ બી પ્રોવાઈડ કરી શકાય છે, જે પણ કોન્સ્ટિપેશન જે છે એના રિલીફ માટે. બટ જે ચિલ્ડ્રન જે છે મોસ્ટલી એની અંદર આપણે સર્જરી જે છે એટલી પરફોર્મ કરતા હોઈએ છીએ ઇફ સિવિયર ડિઝીઝ હોય તો. Surgical correction can typically be completed with a single procedure. However, there are instances where the surgery may have to be completed in 2 to 3 stages, requiring the colostomy, diversion. So surgical correction જે છે typically single procedure ની અંદર જે છે correction થઈ જાય છે, બટ કેટલીક વાર એવી conditions એવી હોય છે કે જેની અંદર સર્જરી જે છે એને 2 to 3 સ્ટેજની અંદર આપણે પરફોર્મ કરવી પડે, કે જેમાં કોલોસ્ટોમી ડાયવર્ઝન જે છે એ ક્રિએટ કરવા પડે, એટલે કે જે કોલોન જે છે સો એનું ડાયવર્ઝન ક્રિએટ કરી અને જે એક્સક્રેશન જે છે એ ડાયવર્ઝન થ્રુ જે છે ફૂડનું આપણે કરી શકીએ છીએ, જેમ કે રેક્ટમ છે ઓર સિગ્મોઇડ કોલોન જે છે એની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન થયું હોય, જે કોલોન જે છે એનું મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન થયું હોય તો એ વખતે એના આગળના પાર્ટની અંદર જે છે આપણે કોલોસ્ટોમી ક્રિએટ કરવાની, કોલોસ્ટોમી ક્રિએટ કરી અને જેટલું બી કન્ટેન્ટ જે છે ઇન્ટેસ્ટાઇનનું એ જે છે આપણે રિમૂવ કરી શકીએ છીએ. If correction using 2 to 3 stage process is required, temporary colostomy is created to relieve obstruction and allow normally innervated dilated bowel to return to its normal size. So correction 2 to 3 સ્ટેજની અંદર કરવાનું હોય તે વખતે મેં કહ્યું પ્રમાણે કે કોલોસ્ટોમી ટેમ્પરરી જે છે ક્રિએટ કરવામાં આવે, જે ઓબ્સ્ટ્રક્શન જે છે એને રિલીવ કરવા માટે, અને જે બોવેલ જે છે એને ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે કે એનું જે જનરલી બોવેલ જે છે ડાયલેટ થઈ એના નોર્મલ સાઇઝની અંદર જે છે આવી જાય એટલા માટેનો ટાઈમ જે છે એ પ્રોવાઈડ કરે. When the bowel returns to its normal size, a complete surgical repair is performed via a pull-through procedure to excise portions of the bowel. At this time, the colostomy is closed. જે bowel જે છે એની નોર્મલ સાઇઝની અંદર આવી જશે. સો જે કમ્પ્લીટ સર્જરી રિપેર જે છે પરફોર્મ થઈ ગયા પછી જે પણ કોલોસ્ટોમી જે છે એને ક્લોઝ કરી દેવામાં આવે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર ન્યૂબોર્નની અંદર ફેલિયર ટુ પાસ મેકોનિયમ સ્ટૂલ જે છે એ આવશે, કે જે ન્યૂબોર્ન્સ છે મેકોનિયમ જે છે પાસ નહીં કરી શકે બીકોઝ ઓફ મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન. જે હર્ટ્સબ્રન્સ ડિઝીઝ હોય છે એમાં જે ઇન્ટેસ્ટાઇન હોય છે એની અંદર
મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન જે છે જોવા મળે છે. તો એ ઓબ્સ્ટ્રક્શનના લીધે મેકોનિયમ સ્ટૂલ જે છે પાસ નહીં થાય. રિફ્યુઝલ ટુ શકિંગ જે છે એ બી નહીં કરે. પ્લસ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ બાઇલ સ્ટેન વોમિટસ જે છે એ જોવા મળશે. ઇન ચિલ્ડ્રન ફેલિયર ટુ ગેઇન વેટ એન્ડ ડિલે ગ્રોથ. જે ચિલ્ડ્રન્સ હોય છે ચિલ્ડ્રનની અંદર જે ગેઇન નહીં કરી શકે લોકો વેટ જે છે બિકોઝ ફીડિંગ જે છે એ લેશે તો એ ફીડિંગ જે છે એ એબ્ઝોર્બ નહીં થાય મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શનના લીધે. પ્લસ ગ્રોથ જે છે ડિલે થશે. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, વોમિટિંગ, કોન્સ્ટિપેશન અલ્ટરનેટિંગ વિથ ડાયરિયા. 2-3 દિવસ જે છે તમને ડાયરિયા જોવા મળે, 2-3 દિવસ જે છે એ કોન્સ્ટિપેશન જોવા મળે. સો એ રીતે ડાયરિયા કોન્સ્ટિપેશન મે બી અલ્ટરનેટલી જોવા મળે. રિબન લાઇક એન્ડ ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ. આ જે છે એની કી પોઈન્ટ છે ઓર કી સાઇન એન્ડ સિમ્ટમ છે કે જે સ્ટૂલ હશે એ રિબન લાઇક હશે, એટલે કે એકદમ થીન જે છે જોવા મળે સ્ટૂલ જે છે. એન્ડ ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ જે છે પ્રેઝન્ટ હશે, જે હર્સ્પર્ન્સ ડિઝીઝ હોય છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ, મેડિકલ મેનેજમેન્ટ જે છે એની અંદર તમે લો ફાઈબર ડાયટ જે છે મેન્ટેન કરવાનું. હાઈ કેલરી હાઈ પ્રોટીન ડાયટ, પેરેન્ટલ ન્યુટ્રિશન મે બી નેસેસરી ઇન એક્સ્ટ્રીમ સિચ્યુએશન્સ. ડાયટ જે છે એની અંદર મેડિકલ મેનેજમેન્ટમાં લો ફાઈબર હાઈ કેલરી એન્ડ હાઈ પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરો. એન્ડ પેરેન્ટલ ન્યુટ્રિશન મે બી જે છે એ પ્રોવાઈડ કરી શકો ઇફ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ હોય તો. એડમિનિસ્ટર સ્ટૂલ સોફ્ટનર્સ એઝ પ્રિસ્ક્રાઇબ. કોન્સ્ટિપેશન હોય તો આપણે સ્ટૂલ સોફ્ટનર જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. એડમિનિસ્ટર ડેલી રેક્ટલ ઇરિગેશન્સ વિથ પ્રિસ્ક્રાઇબ fluids or solution to promote adequate elimination and prevent obstruction as prescribed. જે બી રેક્ટલ ઇરિગેશન જે છે ડેલી એડમિનિસ્ટ્રેશન કરવાના કે ફ્લુઇડ ઓર સોલ્યુશન જે છે એ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટર કરો, જેનાથી એલિમિનેશન જે છે એને પ્રમોટ કરી શકીએ આપણે ઓબ્સ્ટ્રક્શન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. સર્જિકલ મેનેજમેન્ટ, પ્રી-ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ ઇન સર્જિકલ મેનેજમેન્ટ. અસેસ બોવેલ ફંક્શન જે છે ચેક કરવામાં આવે છે. એડમિનિસ્ટર બોવેલ પ્રિપરેશન એઝ પ્રિસ્ક્રાઇબ. તો બોવેલ પ્રિપરેશન જે છે એડમિનિસ્ટર કરવામાં આવે કે આખું બોવેલ જે છે એને ક્લીન કરવા માટે એન્ડ જે પ્રિપરેશન્સ હોય છે એડમિનિસ્ટર કરવામાં આવે. મેન્ટેન એનપીઓ સ્ટેટસ, મોનિટર હાઇડ્રેશન એન્ડ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સ્ટેટસ, પ્રોવાઇડ ફ્લુઇડ ઇન્ટ્રાવેનસલી એઝ પ્રિસ્ક્રાઇબ ફોર હાઇડ્રેશન. સો ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે ચેક કરવાનું, હાઇડ્રેશન સ્ટેટસ ચેક કરો, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે બેલેન્સ છે કે નહીં ચેક કરવાનું. આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ઓર કોલોનિક ઇરિગેશન્સ વિથ એન એન્ટીબાયોટિક સોલ્યુશન એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ક્લિયર બોવેલ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે એનાથી એને ઇરિગેટ કરવા માટે એન્ટીબાયોટિક જે છે ઇરિગેશન સોલ્યુશન હોય એની સાથે એડમિનિસ્ટર કરવામાં આવે. એન્ટીબાયોટિક સોલ્યુશન્સ હોય છે કે જે કોલોન જે છે એ આખું ઇરિગેટ થઈ જાય, એટલે કે વોશ આઉટ થઈ જાય, આખું કોલોન જે છે ક્લીન થઈ જાય અને બેક્ટેરિયા જે છે એ પણ ત્યાંથી જે છે એ ક્લિયર થઈ જાય. મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ, ઓબ્ટેન ડેલી વેટ. મેજર એબ્ડોમિનલ ગર્થ ડેલી, એબ્ડોમિનલ ગર્થ જે છે ડેલી ચેક કરવાની, મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન હોય છે એટલા માટે. તો અવોઇડ ટેકિંગ ટેમ્પરેચર રેક્ટલી ટેમ્પરેચર જે છે એ નહીં લેવાનું. જે ઓબ્સ્ટ્રક્શન છે મે બી રેક્ટમ જે છે એ એરિયામાં પણ હોઈ શકે છે એટલા માટે. મોનિટર ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એસોસિએટેડ વિથ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન મે બી પ્રેઝન્ટ હોય તો ડિસ્ટેન્શન જે છે એના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે થવાના ચાન્સીસ છે, તેટલા માટે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એની સાઇન્સ જે છે એના માટે મોનિટર કરો. સર્જિકલ મેનેજમેન્ટ, post-operative interventions, monitor vital signs, avoiding taking the temperature rectally. vital signs monitoring કરવાનું, rectal temperature જે છે એને નહીં લેવાનું. and measure abdominal girth daily and parental nutrition as needed. તો abdominal girth જે છે daily check કરવાનું and PRN જે છે check કરો. as the surgical site of જે બી સર્જિકલ સાઇડ જે છે સો એ પ્રેઝન્ટ હશે, સો એના માટે આપણે ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એ અસેસ કરીએ છીએ. રેડનેસ છે, સ્વેલિંગ છે, ડ્રેનેજ જે છે એ ચેક કરવાનું. અસેસ ધ સ્ટોમા ઇફ પ્રેઝન્ટ,
for bleeding or skin breakdown. Normal stoma would be red and moist. જે ઓસ્ટોમી ક્રિએટ કરીએ છીએ કોલોસ્ટોમી, તો એના માટે સ્ટોમા જે સાઇટ જે છે ચેક કરવાનું, ત્યાં બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, સ્કિન બ્રેકડાઉન છે કે નહીં ચેક કરવાનું, પ્લસ એનો કલર આપણે ચેક કરીએ છીએ. જે નોર્મલ સ્ટોમા હશે એનો કલર જે છે રેડ એન્ડ મોઇસ્ટ હશે. Assess the anal area for the presence of stool redness or discharge. જે anal area જે છે એનું બી અસેસમેન્ટ કરવાનું, ત્યાં કોઈ સ્ટૂલ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, or redness or discharge present છે કે નહીં પણ ચેક કરવાનું. Maintain NPO status as prescribed and until bowel sounds return or flatus is passed, usually within 48 to 72 hours. So NPO status જે છે મેન્ટેન રાખીએ છીએ. સેમ જ્યારે બી સર્જરી જે છે પરફોર્મ થઈ ગયા પછી બોવેલ સાઉન્ડ રિટર્ન થાય એના પછી જે છે આપણે ફૂડ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. યુઝ્યુઅલી 48 to 72 અવર્સની અંદર બોવેલ સાઉન્ડ જે છે રિટર્ન થઈ જાય છે. Maintain nasogastric tube to allow intermittent suction until peristalsis return. NG ટ્યુબ જે છે એ મેન્ટેન રાખીએ છીએ કે જેનાથી ઇન્ટરમિડિયન્ટ સક્શનિંગ કરી શકાય જ્યાં સુધી પેરાસ્ટાલ્સિસ રિટર્ન ના થાય ત્યાં સુધી. એટલે કે જે મુવમેન્ટ મોબિલિટી જે છે થતી હતી, સો એ મોટિલિટી જે છે જ્યાં સુધી રિટર્ન ના થાય ત્યાં સુધી આપણે એનજી ટ્યુબ જે છે એ મેન્ટેન રાખવાની. Maintain IV fluids until the child tolerates appropriate oral intake, advancing the diet from clear liquid to regular as tolerated and as prescribed. સો IV ફ્લુઇડ જે છે એ મેન્ટેન રાખવાના કે ચાઇલ્ડ જે છે એપ્રોપ્રિએટલી ઓરલ ઇન્ટેક ટોલરેટ ના કરે ત્યાં સુધી IV ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાનું. ક્લિયર ડાયટ જે છે પહેલા પ્રોવાઈડ કરો, એટલે કે ક્લિયર લિક્વિડ જે છે પ્રોવાઈડ કરવાના. દેન આફ્ટર જે છે એ ધીમે ધીમે ફૂડ જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો. જેવું એડજસ્ટમેન્ટ થઈ જાય, ટોલરેટ કરી શકે એ પ્રમાણે ફૂડ જે છે પ્રોવાઈડ કરો. અસેસ ફોર ડિહાઇડ્રેશન એન્ડ ફ્લુઇડ ઓવરલોડ. ફ્લુઇડ ઓવરલોડ માટે બી અસેસ કરો એન્ડ ડિહાઇડ્રેશન માટે પણ અસેસમેન્ટ કરવાનું. મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ. ઓપ્ટેન ડેલી વેટ, અસેસ ફોર પેઇન, પ્રોવાઈડ કમ્ફર્ટ મેઝર્સ એઝ રિક્વાયર. સો પેઇન માટે અસેસમેન્ટ કરવાનું, કમ્ફર્ટ મેઝર્સ જે છે પ્રોવાઈડ કરો જેવું રિક્વાયર હોય એ પ્રમાણે. Provide the parents with instructions regarding colostomy care and skin care. જે કોલોસ્ટોમી હશે તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇન્સ્ટ્રક્શનની અંદર કોલોસ્ટોમી કેર કઈ રીતે કરવાની, જે કોલોસ્ટોમીની બેગ હોય છે એને કઈ રીતે ચેન્જ કરવાની એન્ડ કઈ રીતે જે છે એ ક્લીન કરવાની એ જે છે એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. એન્ડ સ્કિન કેર જે છે કઈ રીતે પરફોર્મ કરવાની એ પણ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દો પેરેન્ટ્સ જે છે એમને. Teach the parents about appropriate diet and need for adequate fluid intake. પેરેન્ટ્સ જે છે સો એમને એપ્રોપ્રિએટ ડાયટ માટે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે કયું ડાયટ પ્રોવાઈડ કરી શકાય એન્ડ એડિક્વેટ ફૂડ ઇન્ટેક જે છે એ પણ થવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ વિશે ઇન્સ્ટ્રક્શન જે છે પ્રોવાઈડ કરો. અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. ઇન્ડ્યુસિવ સેશન જે છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જે ક્રિસમસ વાળું જે હતું તો મેં સરને પૂછ્યું કે ક્રિસમસમાં હોલિડેનું શું છે, તો એવું છે કે ખાલી ક્રિસમસના દિવસે જ હોલિડે છે, એના પર બીજા બધા દિવસમાં જે છે એ ક્લાસીસ ચાલુ છે. Okay, thank you. Okay, ma'am. કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. Thank you, ma'am. થેન્ક યુ.